દિલની વાત કરવી છે. આપણે દિલની વાત એ કરવી છે કે અમે હંમેશા માટે ખેડૂતોને ક્યાંક ને ક્યાંક હવામાન અને ખેતીની માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે. ઠીક છે કે હું પણ એક ખેડૂત પુત્ર છું, છોકરું કહેવાય, નાનું બાળક છે, તમારો બધાનું સંતાન છે, ખેડૂતોનું સંતાન છે. બની શકે કે ક્યાંક ભૂલમાં કંઈક અમારાથી ભૂલ થાય, ઈરાદો ક્યારેય અમારો ખરાબ ન હોય. ઘણી વખત અમે આગાહી આપીએ, ખોટી પણ પડે, તો જે આગાહી કરે એની ખોટી પડે, ન કરે એની ન પડે. 2-5%, 8% ખોટું પડતું હોય, 100% તો દ્વારકાધીશ જ સાચું પાડી શકે. અંતે તો બધું એના હાથમાં હોય. આપણે તો માણસ માત્ર છે. એક કહેવાય ને કે હું આખો અભ્યાસ કરું છું આ મોડેલોનો, સેટેલાઇટનો અને અલગ અલગ મોડેલોનો જે અભ્યાસ કરીએ, થોડુંક દેશી વિજ્ઞાન પ્રમાણે પણ આપણે જોતા હોય છે. એ બધું મિશ્રણ કરીને વધારે પડતા હું ટેકનોલોજી ઉપર ચાલું છું, માહિતી આપવાનો પ્રયત્ન કરું છું. ક્યારેક ખોટું પડે તો મારો ઈરાદો ખરાબ ન હોય. ઘણા બધા મિત્રોને એમ હોય કે પરેશભાઈ તમે તો દવાની જાહેરાતો કરો છો, તમે તો કંપનીના દલાલ થઈ ગયા. પણ એ બધી તમારી માનસિકતા ખોટી છે, એવું ના હોય. હું ખેડૂત છું, ખેડૂતનું હિત કેમ થાય ને એ કરવાનો પ્રયત્ન કરું છું. આપણી આગાહી છે, આપણે જો મેં હમણાં થોડા દિવસ પહેલા પણ એક વિડીયો મૂકીને કીધું, પરમ દિવસે ભાઈ આપણે આગાહી આપીએ છીએ, આમાં વિજ્ઞાન જાથાએ પણ વાત કરી હતી કે હવામાન વિભાગ સિવાય કોઈની આગાહી માનવું નહીં. ત્યારે મેં કીધું ભાઈ અમે આપીએ છીએ આગાહી, ન માનવું હોય તો ક્યાં આમાં કોઈને જબરજસ્તી છે? માનવું હોય તો માનવું, ન માનવું હોય તો કાંઈ વાંધો નહીં. પણ અમારી આગાહીથી જો કોઈને ફાયદો થતો હોય તો એ પ્રયત્ન અમારે કરવો જોઈએ. બીજું હું તમને એ પણ કહી દઉં, વાતો તો બધા ગમે એ કરશે, પણ રવિવાર આમ જોવા જઈએ ને, તમે રવિવાર જોજો, રવિવાર એટલે બધા રજા રાખી કે સોમથી શનિ કામ કર્યું ને રવિવારે પછી રજા જ રાખી દો, કાંઈ કામ કરવું નથી. પરિવાર સાથે રવિવારે છે ને સાંજે હોટેલોમાં જમવા જાય, જેના ખીચામાં ખકડે છે. ખબર છે ને તમને, બધાને ખબર છે. આમાં અત્યારે આધુનિક જમાનામાં બધાનો આ લાઈફસ્ટાઈલ થઈ ગઈ, બધાની જીવનશૈલી આવી થઈ ગઈ. રવિવાર હોય એટલે પત્નીને, બાળકોને બધાને લઈને હોટેલમાં જમવા જાય સાંજે. હું રવિવાર હોય ને મારા પરિવાર આરે, મારા બાળકોને, મારા પત્નીને લઈને હોટલમાં જમવા નથી જતો ને ખેડૂત આરે વાર્તાલાપ કરું છું. ભલામણા ખેડૂત માટે થઈને બેહું છું. રવિવાર હોય ને તોય મારા ખેડૂત સાથે મારે રૂબરૂ વાત કરવી એટલે બેહું છું. આ એક વાત છે ને, તમારે ક્યારેક શાંતિથી વિચારવી જોઈએ. તમારા દુનિયામાં બધા જ માટે રજાનો દિવસ આવતો હશે. રવિવાર છે ને વિશ્વ માટે રજાનો દિવસ છે, પરેશ ગોસ્વામી માટે રજાનો દિવસ નથી. ખેડૂતો સાથે વાત કરવાનો દિવસ છે. આ લાગણી છે અમારી. હવામાન વિભાગ, જો આપણે કોઈ પાસે પૈસા લઈને જાહેરાત કરતા નથી. આપણે કોઈ પાસે આગાહીના કોઈ પાસે પૈસા માંગ્યા, કોઈને કીધું કે અમે આગાહી કરશો એટલા રૂપિયા આપો, કરશું. ન્યૂઝ ચેનલોમાં જઈએ, અમે કોઈ ન્યૂઝ ચેનલ વાળા અમને 1 રૂપિયો આપતા નથી, છતાંય અમે આગાહી આપવા જઈએ. શું કામ? કે અમારા માધ્યમથી પણ પહોંચે. અમારી ચેનલ કોઈ ન જોઈ હોય તો ન્યૂઝ ચેનલ વાળાનું જોઈને ત્યાંથી પણ અમારે આગાહી પહોંચે, એટલે અમે ન્યૂઝ ચેનલમાં આપીએ ને. આજે લાઈવ થઈને પણ બધા ખેડૂત અમને સવાલ કરી શકીએ. કમસે કમ અઠવાડિયાનો 1 દિવસ તો અમે એવો રાખ્યો કે અમે લાઈવ થાય ને તમારે જેના ફોન લાગે ને ફોન કરીને લાઈવમાં સવાલ કરો ને, આખું ગુજરાત જોવે. આવી સિસ્ટમ અમે અહીંયા ઊભી કરી છે. હવામાન વિભાગના અધિકારી છે, એ તમારા મારા ટેક્સના પૈસામાંથી પગાર ખાય. એ બધાના તગડા પગાર છે, મને કોઈ પગાર નથી દેતું. હવામાન વિભાગના અધિકારીઓને પગાર આપે સરકાર. સરકાર ક્યાંથી પગાર આપે? તમારા મારા ટેક્સના પૈસામાંથી આપીએ. તમે હું ખાતર લઈએ તો ટેક્સ ભરીએ, દવા લઈએ તો ટેક્સ ભરીએ, આપણે ઓપનેર લઈએ, ટ્રેક્ટર લઈએ, પાણીની મોટર લઈએ, ઇરિગેશનની પાઇપ લઈએ, આપણે જે પણ દાંતેડું લઈએ, ત્રિકમ લઈએ, પાવડા લઈએ, જે પણ આપણે ખરીદીને લઈ આવીએ છીએ એ બધી વસ્તુમાં આપણે ટેક્સ ભરીએ. એટલે ખેતીમાં પણ ટેક્સ ભરીએ છીએ આપણે, અને જીવન જરૂરિયાતમાં કપડાં લઈએ, બૂટ ચપ્પલ લઈએ, કોલગેટ લઈએ, જે પણ આપણે મોબાઈલ વાપરીએ બધું કરીને એમાં આપણે ટેક્સ ભરીએ. આપણા ટેક્સના પૈસાથી, આ ખેડૂતના ટેક્સના પૈસાથી હવામાન વિભાગના અધિકારીઓનો પગાર થાય. કયો હવામાન વિભાગનો અધિકારી એમ કીધું કે હાલો નહીં હું આખું વર્ષ લાઈવ ન કરું, કઈ નહીં, ચોમાહામાં કમસે કમ 1 વખત તો લાઈવ કરીને ખેડૂતની વાત સાંભળું? કોઈ ખેડૂતના ફોન ઉપાડવા તૈયાર નથી. કોઈ ખેડૂતને કીધું કે આ મારો નંબર અને લાઈવમાં આપણે અઠવાડિયામાં 1 વખત હું આખા ગુજરાતના ખેડૂતોની વાત સાંભળી? 6 મહિનો લાલ ભડનો દીકરો આવો એકેય નથી. પરેશ ગોસ્વામી એક છે ને, છતાંય અમુક લંગુરિયા એને જેમ તેમ કોમેન્ટ કરવા હાલી નીકળે છે. હવે તમારામાં બુદ્ધિ કેટલી હોય? આવી કોમેન્ટ કરવા વાળાને કહું છું, તમારામાં બુદ્ધિ કેટલી હોય? પરેશ ગોસ્વામીનું યોગદાન શું છે, તમારી શું ઓકાત છે તમે જાણી શકો? ભલામણા અમારે કાંઈ લેવા દેવા ન હોય. મારી આ હમણાં થાંભલા નખાતા હતા,
ખેડૂતના માટે થઈને મોરબીના જેતપુરમાં બજારમાં જઈને ચોકમાં માઇકમાં પડકારીને 10,000 ખેડૂતોની વચ્ચે કીધું અને મીડિયામાં બતાવીને પરેશ ગોસ્વામી બોલ્યો હતો કે અમારા ખેડૂત સાથે અન્યાય થાય ને ગાંધીનગરમાં આવીને તમારા જભા કાઢશું. અમે બોલ્યો હતો. કોમેન્ટ કરવા વાળાને કહું, તમારા તાકાત હોય તો તમારા ફેસબુકમાં ખાલી વિડીયોમાં તો એટલું નેતા વિશે બોલી જાઓ, સવારે ગાડી આવીને ઉપાડી જાય, તમને ખબર પડે. બોલો તો ખેડૂતોને ભાવ ન મળે ત્યારે બોલીએ, ખેડૂતોને અનાવૃષ્ટિનું પેકેજ ન મળે બોલે, ખેડૂતોને અતિવૃષ્ટિ થાય નુકસાન જાય તો અમે બોલીએ છીએ ખેડૂતને આનું પેકેજ મળવું જોઈએ, ખેડૂતને વાવાઝોડાથી નુકસાન થાય તો અમે બોલીએ છીએ, ટેકાના ભાવમાં અન્યાય થાય ત્યારે અમે બોલીએ છીએ. આ કોમેન્ટ કરવા વાળાને કહો, તમારા મોઢા કેમ સિવાય જાય છે? ત્યાં કેમ નથી બોલતા? હે, પોચું ભારીને આંગળી કરવા આવો છો? નાખો ને તમારો નંબર. એટલે અહીંયા કેટલું પોચું છે એ ખબર પડે. ભલા માણા ખેડૂતોનું હિત વિચારતા હોય ને તો એટલું નક્કી રાખજો કે ગુજરાતની અંદર માત્ર પરેશ ગોસ્વામી એક એવો છે, માત્ર પરેશ ગોસ્વામી એક કે જે દર અઠવાડિયે ગુજરાતના ખેડૂતને હું પ્રશ્ન છે ને એ સાંભળવા માટે લાઈવ બેહો. બાકી ગુજરાતમાં એક પણ વ્યક્તિ નથી બેસતો. અને જો તમારે આ ખેડૂતોને આ સેવા મળે, ખેડૂતોને સાંભળવા અમે બેસીએ, આ તમારી ઈચ્છા એવી હોય ને કે આ બંધ થઈ જવું જોઈએ, તો તમે આવી કોમેન્ટો કરજો. તમારી દાનત શું છે ને, જો તમે ખેડૂત વિરોધી હોય ને તો તમે આવી કોમેન્ટો કરજો. શરમ આવવી જોઈએ. તમે ખેડૂત માટે કંઈ કરી તો નથી શકતા, પણ કોક કરે ને ન્યા તમે આડા પગ ન કરો, હવનમાં હાડકા નાખવાનું કામ ન કરો. ઉપરથી કુદરત જોવે છે, તમને માફ નહીં કરે. એટલે બસ આ છેલ્લી મારી દિલની વાત કેવી હતી ને, એ આ દિલની વાત કીધી છે મેં. અંતે દરેક ખેડૂત ભાઈનો મને પ્રેમ મળે છે અને મારા માટે ખેડૂતનો પ્રેમ છે ને એ જ મારી મૂડી છે, એ જ મારી મિલકત છે. ખેડૂતો માટે જીવીએ છે અને ખેડૂતો માટે સમય આવશે ત્યારે મરી જશે. ખેડૂતનો પ્રેમ છે ને અને ખેડૂતનો જે ભાવ છે એનાથી મોટી વસ્તુ ના, એનાથી મોટી બીજી અમારે કોઈ આવકની જરૂર નથી. ખેડૂતનો જ્યાં સુધી પ્રેમ મળતો રહેશે ને, જ્યાં સુધી ખેડૂત અમને કહેશે ને, ખેડૂતનો આદેશ થશે ને, ત્યાં સુધી અમે ખેડૂત માટે કામ કરતા રહેશું.